ભગવાન આ ચી સિઝનનો તમે મેં આલ્યો. હવે ચમ કરીને મારું પૂરું થાય. આ રોપના પૈસા હજી તો બાકી હતા. આ શેડના ચમ કરીને આલ્યો. ભગવાન તમને થોડી કે દયા ના આવી આ ખેડૂત ઉપર. આખી જિંદગીનું બધું આના ઉપર મોડવાળ હતું. આખું વર ફેલ જતું રહ્યું મારું. એરંડા મેં ઊણ તો કોઈ થયું નહીં. આ મોડવાળ હતી ઊણ કે તમાકુ થોડીક ખાય તો બધા પૈસા હું આલ્યો પાછા. હવે ઉશીના લીધેલા ચમ કરીને પાછા હાલવા. આ વગર સીઝનનો વરસાદ આવે ને તે બાપડા તમાકુ જોજો આ પાણી પડી રહી છે. બાપડા નુકસાન જ છે કે આખું વર માથે પડીને તો. કાકા મોસો પેલી ઉભું નહીં ખાવાનું તમારે. ચમ શું લેવા? મારે ફોન લેવા જાવું છે. ફોન લેવા? હા. તારે શું કરવું એટલે ફોન? તમે નતું કીધું કે 12 પરીક્ષા પટે એટલે હું તને તરત ફોન લઈ આવ્યો. એટલે તાર 12 પરીક્ષા પટી દઈ? ઉવે 10 દાડા થયા. 10 દાડા જતા રે? હા. આ તે લઈ આવ્યો હેડ ફોન તો. લઈ આલે નહીં. કાઢો અત્યારે નરવા છીએ આપણે. અલે હાલ નરવા છીએ એની વાત કરે છે. આપણે આગળ ઉનાળો આવે છે એને ખર્ચા ગણે તું એ? મારે ચો ગણવાય તમારે ગણવાના. અલે હું મારે ગણવાના. અલે વાત કરી એક જણાને ફ્રીજ લઈ આવવાનું છે. એક જણાને તિજોરી લઈ આવવાની છે. કાકા હા એ બધું બંધ થઈ ગયું તમને ખબર તો છે. અરે બંધ થઈ ગયું હોય તો પૈસા નહીં આવવા પડી હાટે. ના કાકા મારો ફોન શું મારા બધા ભાઈબંધો જોડે 25-30 હજારના ફોન છે. 25-30 હજારના? ઉવે એટલે તારે ભણવાનું નહીં આગળ? ભણવાનું પણ ફોન લઈ આલો. અલે તોય વળી ફોન લઈ આલો. ફોન લઈ આલો તો કાકા તમે તાર હું બોલા પાદમ પોચતા બોમ્બ ફોડવાની વાતો કરો છો. અરે બોમ્બ મારે ફોડવાય નહીં કે પાડવું નહીં, પણ તને કીધું જ ખરા હું તને ફોન લઈ આલ્યો. હાલ આપણે ખર્ચા છે એટલે હાલ નહીં. ના મારો ફોન તો હાલ જ જુએ. એટલે હું હાલ જોવા લ્યા. કાકા ફોન ની લઈને હું ખાવાનું બંધ કરી દીધો વાત કરો. ફોન હાલ જે હું ખાયો ઘટે આવો. ઓએ પાલે હા બડુભાની એમ મીટિંગ રાખી છે. બડુભાની? ઓએ હા તે કશો વાતો નહીં. હોક રાખી દે. હાલ તરત આવજો. એટલે આવવાનું છે? ઓએ હા તે આવી જા હડો. ભૂલતા ના પાછા. અરે ગટાઈ ના ભૂલ લે તરત આવું છું બસ. સારું તો બડુભાની કહાની મીટિંગ રાખી છે. મને શું ખબર. થોડો ફોન લેવા. અલ્યા હું ફોન લેવા એટલે હાલ તો કઈ ગયો છે ગટ્યો કે બડુભાની કા મીટિંગ છે. તો કાકા મારા ફોન ચાલ લઈ આવજો. રાહુલ હું જઈને આવું છું કા મીટિંગમાં. અને મારો ફોન કરે ને તારો ફોન લાવશું આપણે. હાલ ભણવાન કર તું. કોઈ નહીં ભણતર બગાડવાનું આપણે બીજા ગોળમ. પછી અડિયા સાઈન કોઈ કઈ અહીં કરીને વાત કરો. ફોન જ નહીં લઈ આવતા. ગટાઈ જો પીવા માટે 10 રૂપિયા 20 રૂપિયા માંગવા આવ્યો હોય ને તો રસ્તો પડ્યો. માંગવા નહીં આવ્યો તો ચમ આવ્યા છો? બળુભાઈ ઘેર મીટિંગ રાખી છે. બળુભાઈ ઘેર? ઓય એટલે શીની મીટિંગ રાખી છે? ઓપડો થાણી. કોઈ ના થાય હવે તમાકુનું કોઈ ના થાય. ભગવાને આઈફત નાશી છે આ વગર સીઝન નો મેઆલીન. બળુભાઈ એમાં શું રોતડા રહો છો? તમારે સારું છે ગટાઈ અસલ ઘરમાં બેહી રહેવું છે. એટલે જુઓ તો ખરા આ મોડવાળ આખી બધી ઓના ઉપર હતી કે કીધું સીઝનમાં કોક તમાકુ થાહે તો થોડીક લઈ અને જેના પૈસા બાકી છે એને પાછા આલ્યો. બળુભાઈ હવે તમારે એકલા નહીં થયું, બધાને ખેડૂતોને બગડ્યું છે. તે મારા જેવા બધા ખેડૂતોની જ વાત છે. એ નોકરિયાત ને અસલ સારું છે કે પગાર આવતો હોય એટલે લઈને બેહી રહેવાનું. મેં બી આવત ઘરનું તાળું મારીને બેહી જવાનું. બધી મોડવાળ જ ખેડૂતો ઉપર છે. હવે શું કરે તો કુદરતના હાથમાં હતું આવું થઈ ગયું. ભગવાન ખેડૂત ઉપર ચમ પણ આવું કરે છે. વાત સાચી છે તમારી. વાત
ગટે હવે મારે ચમ કરીને પૂરું કરવું. અરે તો બળુભા તમે ફેવરો મૂકો કરું વળો. હવે તમે શું વળ કરવાના હતા? ભગવાને કોઈ વળ નહીં કરી આલો. એ તો કરી નાખ્યો હું. હવે તો એટલી છે કે વધારે થોડુંક વધુ લાય અને દાટીને મહિના જ તો પાર આવે. કશું જોવા જ ના રહેવું પડે. એટલે હવે બળુભાન તમાકુ પલળી એમાં આપણે શું કરવાના છો? કદાચ એમ 2 દાડા પહેલા કીધું હોત તો પીળી કરાવાય જ હોત. એટલે વેહાઈ તમને ખબર હતી કે વરસાદ આવવાનો છે? ના તો બળુભાઈ બાપડાને કેવી રીતે ખબર કે વરસાદ આવવાનો છે? વાત આ જુઓ ઘટે. એટલે વેહાઈ હું એવો વિચાર કર્યો છે કે બધા ગામવાળા ભેગા થઈ આમ બળુભાઈ પોત પછીનો ટેકો કર. એટલે ઘટે તમે આમ તો દારૂ પીને ફરો હો પણ મસ્ત વિચાર લાયા છો. એમ તો આપણે પાસે કુણા કાઢામાં. અરે પણ ઘટે દારૂ છોડી મિલો તો વળી સારું સૌથી. ના દારૂ બંધ નહીં થાય ભાઈઓ. અને ઘટે આટલો મસ્ત વિચાર લાયા છો તો પછી દારૂ છોડી મેલો કી. એ તો વિચાર તો આવશે અમે આવશે એટલે મીટિંગ રાખી છે. મીટિંગ રાખી એમ? ઓએ ના ના સારું ઘટે હો. જેને જે ટેકો થાય ને હીરા બળુભાન ટેકો કરે. બાપડે શેતી પર મોડવાળ હતી ઓએ એટલે થઈ ગયો. જહડો ઘટે. હા બરોબર આવો માલય. શું કામ હતું? મારે ના માલય મારે તમારું કોઈ કામ નતું. તો ઘટે તો એમ કહેતા હતા કે બળુભાની મીટિંગ રાખી છે. ગટઈએ તમને આવું કીધું? ઓય ના હો માલય આપણે કોઈ કામ નતું હો. મી તમને નહીં બોલાયા. તો બળુભા નક્કી આરે પીને આવેલો છે અને મને બકાઈ ગયો. તો તમારે પણ અહીંયાનું શું લેવા માનવું પડે? પણ એમ કહેતા હતા કે બળુભાની મોટી મીટિંગ રાખી છે જલ્દી હેડો. મારે થોડું કામ હતું તો હું આવતા તો મોડું થઈ ગયું પણ वो तो કોઈ આવી જ નહીં હજી. પણ માલય આવી મીટિંગની તો મારે તો કોઈ વાત જ નહીં થઈ. તમારે કોઈ વાત જ નહીં કરી? ના હા આવો બાલય. ઓવા જો અચ્છા બધાય નરવા પડી ગયા છો. શું નરવા પડી જાય એટલે બળુભા તમને નહીં ખબર? ના એટલે તમે તો કહેવરાયું છે કે મારી ઘેર મીટિંગ છે. મી ઓવે ના ના હો બાલય મી નહીં કેવરાયું કોઈ નહીં. અલે ઘટે આઈને કહી જશે કે બળુભાની ઘેર મીટિંગ છે. એટલે ગટઈએ ફરી ફરી ચમ કીધું તમને બેને? અરે બરાબર કીધું છે ઘટઈએ. આવો 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 બે હઈ. ઓ બળુભા બેહો મોસમ. એટલે ઘટે તમે કહેવરાયું છે ને બદલ? હવે હું જ કેવરાય છે. આ તો બળુભાન તો ખબર નહીં લેતા. અરે બાલય હા આમાં શું છે ખબર? આ મીટિંગ રાખવાનું કારણ શું છે હું તમને કહું. જુઓ અત્યારે છે ને ઉનાળો ચાલુ છે બરાબર, પણ ઉનાળામાં વરસાદ પડ્યો આપણે બરાબર નો. ઓહો વરસાદ તો પડે બગાડ ઉપર પડે બધે બાપડે. હા એટલે કોકને છે એડા પલળ્યા છે, કોકને વરિયાળી પલળી છે, કોકને તો ઘઉએ પલળ્યા છે. પણ હવે કોકને તો આપણે સમજ્યા પણ સૌથી કાઠું હોય ને તો બળુભા. બળુભા એટલે રોશોમાં તમે બંધ થઈ જો આખી એટલે બળુભા પલળ્યું છે. વાત કરું અહીંયા બાલય જુઓ બળુભા શું હતું ખબર છે? હમણાં વચમાં મોદા પડ્યા ખબર છે? ઓય તો કોક પણ 1.5 લાખ રૂપિયા જેવું ખર્ચો આવ્યો હોય. 1.5 લાખ રૂપિયા ઓય કે ઓયને છે ને વીઘો તમાકુ વાવી હતી કે હમણાં વરસાદ પડ્યો બરાબર, કે વાટેલી તમાકુ બધી પલળી. તમાકુ પલરી જી બાપડે. ઓય એટલે બેહાઈ આ માર જોડે નહીં પેલા ભાજીન ચેતન ઓય ઈને બાપડા પાણી પત્તા પડે બોલો તમાકુ નો. એટલે આનું કારણ છે મીટિંગ રાખવાનું. આ ગટે મસ્ત આઈડિયા લાયા છે. એટલે શું આઈડિયા છે? એટલે એને શું વિચાર કર્યો છે ખબર છે કે આપણા ઘર ઘરના જે ભાઈઓ છે ને એ ભેળા થઈ અને આ બળુભાન તમાકુ પલળી છે એટલા માટે જે 25 રૂપિયા ગાડીને બળુભાન ના લે એટલું સારું. આઈડિયા તો બરોબર છે કેમ કે 25 નો બળુભાન ટેકો થઈ જાય. આ ગટે વિચાર્યું આ બધું. ના ના ગટે તમે સારું વિચાર્યું છે. એટલે બાલય તમને તો શું કેવું કો મારે. એટલે આ બળુભાઈ શેતરના જોડેથી નીકળે ને તે બળુભાઈ તમાકુ પત્તું પકડીને એવું રોવી મને આ જીવ ના ગલણો.
તે હું કીધું લાવો બળુબા આવું કરીએ મીટિંગ બેહારીએ અને ટેકો કરીએ. ઘટે બરોબર છે, આવી ટેકો કરાય. બરોબર બંધ થાય તો તમે ટેકો કરશે અમે. બાલય હા આ શું કહું, તમે ભગવાન જેવા થઈને આયા છો. મારે આ શેતરના શેડના પૈસા આલવાના બાકી છે. તમાકુનો રોપે હું બાચી પૈસે લાયો છું, એ હજી આલવાન બાચી પડ્યા છે. અને પેલા દવાખાનાના ગીતાન પહેરીએ એ આલવાન પડ્યા છે. હવે મારે ચોથી લાઈન પૂરા કરવા. એટલે બળુબા અમે કોઈ ભગવાન જેવા તો ના કહેવાય. બરાબર, અમે માણસ જ છો. તમે પહેરી માણસ જ છો, મને ખબર છે, પણ મારા માટે તો તમે ભગવાન જેવા જ કહેવો. એટલે બાલય જે 25 રૂપિયા થતા હોય એ બળુબા ટેકો કરો. હા તે બે કશો હતો નહીં, આપણે ટેકો કરી દે. હા તો પહેલા જ હું ચાલુ હેડો ને વળી. બે હું શું કહું છું, હા લખવાનું રાખો. ચમ લખવાનું? એટલે મારે કેવું એમ છે કે કાલ ઉઠીને મારે દુખાવે, હા તો પછી તમારે દુખાવે, તો આ લખેલું હોય ને તો યાદ રહે કને કેટલા રૂપિયા આલ્યા હતા. અલે એમાં લખવું શું છે? હવે ભાઈનો ટેચો કરે છે કે આપણે? એટલે બે માલયનું કહેવું એમ છે કે તમારે ઘેર દુઃખ આવે તો બળુભાઈ તાણે પૈસા વાળા હોય, કદાચ બળુભાઈને કે પૈસા હોય તો કે તમને કે 25 નો ટેકો કરી કે તમારે આટલા લખેલા કે લાવો બે આટલા લાગે હું એને એટલા આલું. અરે એમાં હવે શું લખવાશી? ના ના પહેરી વાત સાચી છે માલયની. હો લખેલું હોય કોમે મારા તમારા પૈસા તો તમે આજે ટેકો કરો છો ને એ મારે તમને પાછા જ આલી દેવાના હશે. ભલે મારી જોડે જાણે આવશે ને, હું એમ નહીં કહેતો કે હું 12 મહિને 2 વર્ષે આલ્યો, પણ જાણે મારી જોડે સગવડ થાય ને એ પૈસા હું તમને પાછા જ આલી દેવું. એટલે બરોબર એને પાછા લેવાની અમે વાત નહીં કરતા. અમે કેવું કહીએ છીએ કે કાલ ઉઠીને કોકને દુઃખ આવે તાણે આ તો વાત છે. અને વાત સાચી છે, મેચો 1 વર્ષે પડે છે, 12 મહિને 12 મહિને પડે જ છે કે, અને રોજ કોકને ને કોકને બગાડ તો આવે જ છે. એટલે એને ટેકો થાય આ પ્રમાણે મને થાય એ રીતનો, એવું તો આપણે વિચારવું જ પડે ને. તો બળુભા લાવડો તો સોપડો પડે તમારે ઘેર. સોપડો તો પડ્યો છે. હા આ વગણ સીઝન નો વરસાદ આવ્યો, ઘણું કાઠું નહીં કર્યું. અરે ઘટે ઘણું કાઠું પડ્યું છે. અરે આ કેટલી વસ્તીને બગાડ્યું છે. હવે શું કરવાનું કહો? હવે વરસાદ પડે કોઈ આપણે તો રોકવાના નહીં. ના હવે ઉનાળો ચાલુ છે, વરસાદ પડે આપણે શું કરીએ? આપણે તો શું કરી દેવાના તાણી. બળું બહુ કાઠું હતું. હો ના ના કાઠું તો હોય કે પહેલા હવે વીઘો વાય એમાં પલળે પછી કાઠું જ હોય કે તાણી. શું કરવાનું કહો આપણે? ના ના ટેકો જ કરી દઈએ આપણી. વોલ્પે જો ને માર જોડે છે માલય, જો તમે લખો. કશો વાંધો નહીં, હું લખી નાખું. માલય આલો પૈસા ટેકો કરવાનો છે બળું. અરે ટેકો લે માલય 2 રૂપિયા લસી કાઢો આપડા. બાલય અહીંયા 2 રૂપિયા ટેચો કરો છો એટલે તમને તો કોઈ ખબર જ પડતી નહીં. બળું આપડા ભાઈ છે એટલે ટેચો કરવો પડે. માલય બાલય તરફથી લખો 15,000 રૂપિયા. હું કહું વાપરજો બધા. બાલય તરફથી 15,000 રૂપિયા. વાપર્યું વાપર્યું બસ તાણી. હા બાલય અહીંયા તમે પૈસા વાળા છો, તમે કોક ટેકો કરો ને તો આ બધાને એવું લાગે કે બાલય વધારે ટેકો કરો તો આપણે કરીએ. ના ના કરવો પડે ટેકો. હા આના તો બળું આપડા ભાઈ છે. પૈસી હા ભાઈ હા ઈ તો જો ટેકો કરે છે એટલા ખુશ છે. વાહ બાલય હો વાહ, ખરા બાલય હો ટેકો કર્યો તમે. માલય જાન મારા તરફથી 1500 રૂપિયા. 1500 રૂપિયા એમ? એટલે ભાઈ એટલે મારા 15,000 આલો રાત તમે 1500 રૂપિયા આલો છો એટલે જે ટેતો થતો હીરો કરવાનો હોય. તમે 2 રૂપિયા ટેતો નતો કર્યો? એટલે તમે તો પૈસા વાળા છો, બેહો ને તમે. માલય લખાઈ ગયો તમારે. બે હા 1000 રૂપિયા મારા તરફથી. બરાબર છે. એટલે આવો ટેકો કરવાનું કીધું તો હું કહીએ કહી દીધો હોત. બરોબર ચિંતા નથી કરો. હા ઘટાય લખાવો હડો. હા લખાઈ દઈએ આપણે જો એવું છે. ગટે તો લાગે 30,000 લખાવશો બે. લ્યો માલય 50 રૂપિયા એમ? ના 20 રૂપિયા થી પાછા આલો. અહીંયા ઘટાય 50 રૂપિયા નો ટેકો
અહીંયા 20 રૂપિયાનો તી તો મારે પીવા જોવી પછી. ઘટાઈ તમે આઈડિયા હારી લાવશો ને યાર, કરો ટેકો થોડો 30,000 નો. હવે ટીયો કો કહી દે પણ મારે શું છે? જો હવે ચેટે તો થાતો હોય ગટાઈ. બાપડા વિચાર સારો કર્યો હો. તો તાણી બરોબર, હવે રોહ્યો નહીં હું, હવે ટેકો થઈ ગયો તમારે. ભાઈ તમાર બધાનો ઉપકાર હું ચમ કરીને ભૂલાયો. અરે એમાં તો શું બળુબા ટેસ્ટો તો કરવો પડે કે મારે. આવું કોઈ ભૂલવો નહીં, તમે તો યાદ રાખજો ને. બાલય, યાદ રાખજો, હું તમારો ઉપકાર કોઈ દાડો હું નહીં ભૂલું. હા, યાદ રાખવાનો. બે આ પૈસા વાપરી લો. 15,000 રૂપિયા બાલયના, 1,500 રૂપિયા બેહીના, 1,000 રૂપિયા મારા અને 20 રૂપિયા ગટઈના. જો બળુબા ઈ લેવાના હો મારે. હાલા ગટાઈ ઓવે બાલય. હા, એ તો મુએ કરો પણ શું વાત કરું, 2 વીઘા કૌવા ઢેલા પીળા કર્યા હતા તે એ પલળ્યા. એટલે તમારે પડ્યા છે ઉવે એટલે પણ બે વરસાદ જ એ રીતનો પડ્યો છે. હડો મેલો મારતો સાય છે આપણો છે, બીજું વાંધો નહીં. પલળ્યા છે પણ કહું મારે પણ ચિંતા મન બળુબાની હતી. ના ના, તમે આવી વાત કરો, મને ચિંતા પહેરી ગઈ કે લે ફેર ટેકો કરવો પડશે. ગુ વિચાર છે હા લે ભાઈ, તમારે તો બીજું છે ને યાર સીઝન. ઉવે બાલય ભાઈ ગોમો જો આવા માણસો હોય ને તો ખોટું નહીં કહેતો, માતાજીની ચોગન કોઈ ખેડૂતને દવા પીવાનો વારો ના આવે. રચો એવી વાત કરો છો. એટલે બડુપા હજી અમે બેઠા છીએ, વાત કરો હો. આ બાલય નહીં, તમે તાર જો જરૂર પડે ને તો 20 30 જોતા ને તો બાલય આવશે. ના ના સાચી વાત હો, કોઈ ખેડૂત ખાડામાં ના આવે આવા ભાઈઓ બેઠા હોય તો. હા ભાઈઓ બેઠા છે, ચિંતા નથી કરો. હેડો તમે પહેરી. જો હાડા દાડી ઘટાઈ જો સારો આવો વિચાર કરતા રહો. કરતા રે આવી તો બરાબર છે ને? હા બરાબર છે. હા બળુબા બેહો તાણી. હું શું કહું, બધા બેહો, હું સાપવાણી નોળ કરું. અરે નહીં પીવો ચા માર બરાબર. બરાબર, હજી તમે દુકાન જાઓ ખોટ લાવજો એમાં વાર લાગી જાય. આમાં ચા નહીં પીવો ભાઈ, તમે તો બે શાંતિથી. જો આ સોપડો બળુબા બેહો તાણ હો, ચિંતા નથી કરો. હા આ રૂપિયા આવજો હો. આ કોઈ એવું હોય ને તો મને કહેજો. સારું. હવે વિચાર રોતા ના પાછા. ના હવે તો શું કેમ કહું, હવે તો મને હું આવશે, બધા ભાઈઓને મને ટેકો કર્યો હોય. યાદ રાખજો, ભૂલી ના જતા હો. ભાઈ બાલય હવે તો ઊંઘમાં નહીં ભૂલું કે મને આ બધાને ટેકો કર્યો તો. હવે તો ટેકો કરેલો યાદ રાખવો પડે. હું કેવું પહેરી. હા એ તો યાદ જ છે બધું. હલો બાલય. તમારા બધાનો ઉપકાર હું કોઈ દાડો નહીં ભૂલું. એ હા હાર બડુપા આવજો તાણ હો. સારું. આ બહેને મારા ઓળશે કે બડુપા ઘેર મીટિંગ રાખીએ. અલ્યા હું સોલ્લા કરવા મીટિંગ રાખી છે લે. હા ભાઈ, એક રૂપિયો આમ જોઈને વાપરું છું, અને છોકરાને વાપરવા હરખો રૂપિયો હાલતો નહીં, અને મારો સોલ્લો કરી ગયા 15,000 નો. આમ ચમ ભેડું થાય છે એ તો ખબર જ પડતી નહીં કશું. મારા છોકરાને જો આ વાતની ખબર પડશે કે મારા કાકો 15,000 લખાઈને આવ્યા છે તો મારો જીવ લઈ રહ્યો. ના પણ એને ખબર નહીં પડવા દેવી, ગમે તે થાય. અને કેવું નહીં ને કે મેં 15,000 આલ્યા છે, ને કે મારું લોહી પી છે કે 10,000 નો ફોન નહીં લઈ આવતા. ના કેવું નહીં ને, ગમે તે કરીને આજ કેવું નહીં. અને ઘટ્યો મારો જેવી રી આવે એના ઉપર તો આયોજન બધું ઘટાઈએ કર્યું. અલ્યા શું કામ કોળું ઘટાઈએ કર્યું, 30 રૂપિયા આલે રૂપા થઈ ગયા, અને મારા તો 15,000 લખાવડાયા. નેટ 2 રૂપિયા કાઢે છે, ગુંજામથી કાઢીને પ્યાઈએ 15,000 કરી દીધા. છોકરાને ખબર ના પડવી જોઈએ. બોટ લગાતા નહીં અને 15,000 આલીને આવી મને ભાડો. અલ્યા હું નતો લગાવતો, અલ્યા હું તો 2 રૂપિયા જ લગાવતો હતો. અલ્યા પ્યાઈએ રૂપિયા કાઢીને લગાવી દીધા છે. ચાંદનો કહું છું ફોન લઈ આલો પણ ફોન જ લઈ આવતા 10,000 નો, અને મને ભારત 15,000 આલીને આયા. ઉભારો આપતો